નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. સવાર થઈ ગયું છે, અત્યારે 6:30 થઈ ગયા છે. સવાન છે અત્યારે નોકરી ઉપર અને હીરાવા બેસી ગયા છે. હીરાવામાં સાદું ને રોટલો. આપણે સાદું છે એ ખાતા જ નહીં. કાકા આવી ગયા દૂધ લે. કાકા હા હા. તો સારું, હાલો હીરાવી લઈએ. હીરાવી અને ફટાફટ આપણે જઈએ ટીપા ઉમેરીએ. ચાલે ગઈ બ્લોગની અંદર બન્યા રહે. મિત્રો આવી ગયા છે અત્યારે રોડે અને જો કપડા ઉપડા ચેન્જિંગ કરી લીધા છે ને આગળ બસનો ટાઈમ જ છે. તો આવી ગયા છે અત્યારે રોડે ને જોઈ લો બાપા, નજારો મસ્તીનો દેખાય છે બધું. ને અત્યારમાં થોડીક ટાઈટ લાગે છે. તો સારું, બસ આવે તો બસમાં બેસીને એક વિડીયો અપલોડ થાય છે તો થવા દઈએ. તો મિત્રો આવી ગયા છે કારોના ઘરે અને આપણે વિડીયો શૂટિંગ ત્યાં કંઈ પીપાઓમાં કંઈ કર્યો નથી. અને જો અત્યારે તો આજે ગામમાં લગ્ન છે એટલે ત્યાં જવાનું છે. ગોતીડો છે, જોકે હાથી લાવેલા છે અને હાથીમાં છે ગોતીડો છે. તો જોવા જાવું આપણે અને તમને પણ દેખાડજો. અને હાલો ચા પાણી પીવો. ચા પીવા આવી ગયા છે મસ્ત મજાના. તો હાલો તમે પણ ચા પીવો ને ચા પાણી પીને હવે ફટાફટ આપણે પછી જાશું ત્યાં. જો કે હજી વિડીયો શૂટ કરવાનું બાકી છે. વિડીયો શૂટ થઈ જાય તો કરી નાખશું, નકર પછી. તો મિત્રો મસ્ત મજાના આવી જશે આપણે રીલ શૂટ કરવા માટે અહીંયા. ને જોઈ લો સનસેટનો ટાઈમ થઈ ગયો છે ને રીલ શૂટ કરવા આવી ગયા છીએ. જોકે તો હાલો ફટાફટ આપણે ટાઈમને લગાડતા રીલ શૂટ કરી લઈએ. ને 1 by 1 રીલ શૂટ કરવાની છે મારી ઇન્સ્ટા આઈડી અંદર. તમે જાજો, કવિરાજ લખેલ છે, કવિરાજ 09 એ મારી ચેનલ છે. એમ છતાં નો આવે તો RJ પછી 09 MRRJ 09 ઓફિશિયલ એમ આવશે. MRRJ ગઢવી ઓફિશિયલ 09 જરૂરથી નિહાળજો. કેમ આવી તો તમે એની અંદર આવી જાઓ અને જોઈજો. એની ઇન્સ્ટાગ્રામને તમને મળતા રહે. તો મિત્રો રીલ શૂટ કરી નાખી છે અને એક જ સ્ટેપમાં રીલ શૂટ થઈ ગઈ આખેલે. તો નીકળ્યા બહુ સ્ટેપ જોવે. અને મફતની ઘડિયાળ પહેરી લીધી હતી આપણે. તો મફતની ઘડિયાળ છે ને દઈ દઈ. કોઈ કંઈ ઘડિયાળોના બહુ કાંઈ શોખ છે નહીં. અને જોઈ લો કાંઈથી વિમાન જાય છે. બોલો આપણે નાનપણમાં એને છે ને ભાઈ હેરડા બલૂમ કહેતા. હું હેરડા બલૂમ જો જાય નહીં છે. રોજ એ ધવાડા કાઢતું જાય છે, બ્લર્ડ થઈ જાય છે. શું એટલે વિમનને મને નથી. જોઈ લે હેરડા બ્લૂમ છે. ત્યાંથી ભગવાન તીરબીર ફગવતો હોય છે. અરે બ્લૂમ છે. હેલિકોપ્ટર વાહે ધવાડો ન હોય ને આમ નથી લીટો થતો આખો. ત્યાંથી જોઈ જાય, અહીંથી છે ને અહીંથી આમ લીટો થાય. કેમેરામાં ફોકસ થઈ ગયો. ક્યાં છે રોજડી? હા, એક અહીં રોજડું છે. બીજા લોકો રોજડા જોઈ ને તો ભાઈ નીકળ્યા શૂટિંગ ઉતારે. અહીંથી અમારી બાજુમાં જ રોડ છે. બધા શૂટિંગ ઉતારે ને વિડીયો લે. જોઈ લો આખો દી કવર આવે. તો સારું, હવે ફટાફટ જઈએ હવે ઘર બાજુ અને પછી પાછું ગોતીડામાં જવાનું છે. તો મિત્રો આવી ગયા છે આપણે રામદેવ પીરે દર્શન કરવા માટે. તો તમે પણ દર્શન કરી લો. ત્યાં રામદેવ પીર નેજો. તો સારું હાલો દર્શન કરીને જઈ ઘર બાજુ. તો મિત્રો આવી ગયા છે અત્યારે આપણે હાથી જોવા માટે. અને જોઈ લો બાપુ અહીંયા બાપા હાથીને બાચીને લઈને આવ્યા છે. અમારે આ હાથી છે, કાંઈ નહીં પઢાવેલો છે. બાપા આ બાપુનો હાથી છે. જોઈ લો ભાઈ, આની પાસે આવતા બહુ બીક લાગે. જોકે પઢાવેલો છે પણ બાકી આપણે આમ રસ્તામાં ગમે ત્યાં મળી જાય ને તો હારા બેહી જાય. હો વાહ વાહ વાહ. આની હાટે કઈ લાવ્યા નહીં આપણે. વાહ, જો ખડ ખાય છે. કાગળ નો ખાઈ કોઈ દી. વાહ વાહ થાય એટલે બાપા બટા જોટી બોલી જાય. લે ધુબડુક હો તને પાડી દે હારી પેટથી. વાહ
આજા એમ કરીમાં હાલ બ્રો હાથી પ્રભુ એ પ્રભુ લે હું છે લાલા આય તો ખરો આવ્યો લા આથી તો હોય તો મહારાજ પ્રભુ પ્રભુ ખડ નો ઓલું ચક નો ખાય તો આપણે છે ને ભાઈ બિસ્કિટ લેવા જઈએ છે અત્યારે જો કે બીજું ચાય કઈ પાણી, બાપુ ને ચા પાણી નું જોતું હતું કે બાપુ કે ચા પાણી લેતા આવી જાય તો હાલો આપણે બિસ્કિટ ને ફટાફટ લેતા આવી અને હાથી મહારાજને બિસ્કિટ ને ખવડાવીએ તાવ દી વ્લોગ ની અંદર બિનારો ફટાફટ જઈ પેટ્રોલ પંપ તો મિત્રો અહીંયા હોટલે આવ્યા હતા અને જો દોસ્તાર મળી ગયા છે કેમ છો ભાઈ મજામાં તો ભાઈ બંધ મળી ગયા છે અમારા આ ભાઈ બંધ તો જૂના છે પીપામાં આપણે નોકરી હાર્યા કરતા હતા વ્લોગમાં જોયા છે તમે શું છે કેમ છે મજામાં શાંતિ તો શું છે તો વાંધો નહીં તો તમે આવી ગયા એમ ને અહીંયા પંપ બાજુ હા તો સારું તો હવે અમે હાથી હાથે બિસ્કિટ ને લેવા આવ્યા તો લઈને જઈ રહ્યા આપણે આવી ગયા છીએ જમવામાં કે અમે જમવામાં જુઓ સાદું અને રોટલો તો હાલો તમે પણ જમી લઈએ અને પછી આજે ગોતિલડો છે તો ગોતિલડામાં જઈએ ને કેવોક છે કેવોક નહીં જોઈ ને હાથી માથ્યા છે બીજે પણ છે તો સારું હાલો જમીનને ફટાફટ જઈએ કારણ કે વિડીયો બહુ મોટો થાય એના
ચૂક્યા છે અત્યારે 12 અને આવી ગયા છીએ આપણે કોટડામાંથી અહીંયા ઘરે આવી ગયા છીએ અને હોવા માટે. અને હવે આગળ એડિટિંગ કરીશું અને એડિટિંગમાં ઘણી વાર લાગી જાય કારણ કે 1-1.5 વાગી જાય. તો મેં કીધું વિડીયોનો એન્ડ કરી નાખીએ ને કોપીરાઇટના લીધે જો કે જે ક્રિએટર તમે બધા હશો એને ખબર હશે અને જે યુટ્યુબની માહિતી એને ખબર હશે કે કોપીરાઇટને લીધે અન્ય મ્યુઝિક ગોઠવવું પડે. અને બીજા નંબરની અંદર જે કટકટ જે ભાગ આવે છે ને એ કે થોડો મેકો ને તો કોપીરાઇટ ના આવે, જે કડી હિસ્સી ન સમજાતી એ રીતના. બાકી ઘણો તો કોપીરાઇટમાં આવે તો આખો વિડીયો અમારો કોપીરાઇટમાં જાય એટલે એમાં અમારે ચેનલ મોનિટાઈઝ થવામાં બહુ નડે અને ચેનલ મોનિટાઈઝ ન થાય. એના માટે આપણે આજે વિડીયોમાં જે કટને લીધી હોય એના માટે લીધેલો હોય છે. તો સારું આપણે વિડીયોનો અત્યારે એન્ડ કરી નાખીએ અને ફટાફટ એડિટિંગ કરવા બેસી જઈએ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યું તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે આ વ્લોગમાં બીજા વ્લોગમાં. તો હજી હર હર મહાદેવ જય મા સોનલ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. બાય બાય.